નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે। આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા। અન્ય 2 થી 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। तो લીંબડી રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માતનો બનાવ બન્યો। ગાઢ ધુમ્મસથી અમરેલીમાં એસટી બસને અકસ્માત નડ્યો। બગસરા રાજકોટની એસટી બસને અકસ્માત નડ્યો। વડિયાથી રાજકોટ જતા દેવડા વચ્ચે આ બનાવ બન્યો। ધુમ્મસમાં સામેથી લોડિંગ વાહન આવતા બસ રોડથી નીચે ઉતરી ગઈ। એસટી બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી। બસમાં વિદ્યાર્થીઓ સહિત 70 પ્રવાસીઓ સવાર હતા। બગસરા ડેપોની બગસરા રાજકોટ રૂટની એસટી બસ હતી જે રોડ પરથી નીચે ઉતરી ગઈ। ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી હતી। બસમાં વિદ્યાર્થીઓ સહિત 70 જેટલા પ્રવાસીઓ સવાર હતા। જો કે કોઈ જાનહાનિ થઈ નથી। વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે એસટી બસને આ અકસ્માત નડ્યો। આસપાસ જોઈ શકો છો તમે વાતાવરણ ઝીરો વિઝિબિલિટી દેખાઈ રહી છે રસ્તા ઉપર અને તેના કારણે આ જે અકસ્માત છે થયો છે। જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી જેના પગલે કોઈ જાનહાનિ થઈ નથી। બસમાં વિદ્યાર્થીઓ સહિત 70 જેટલા પ્રવાસીઓ સવાર હતા। હળવદ માળિયા હાઈવે પર ધુમ્મસને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ। એક સાથે 30 જેટલા વાહનોનો અકસ્માત થયો। વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો। ઘટનાને પગલે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ થઈ ગયો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા કવાયત હાથ ધરી। જો કે હાલમાં જાનહાનિને લઈ કોઈ માહિતી સામે આવી નથી। તો એક સાથે 30 જેટલા વાહનો અથડાયા જેની તસવીરો સામે આવી રહી છે। એક બાદ એક ગાઢ ધુમ્મસને કારણે ખાસ તો વિઝિબિલિટી ઝીરો થઈ જવાના કારણે એક બાદ એક વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને રોડ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ। જાનહાનિને લઈને હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી। આ ઘટના મોરબી રોડ ઉપર બની। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો। યુવકને ક્રૂરતાપૂર્વક તલવારના ઘા ઝીકીને હત્યા કરી દીધી। આરોપીઓને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ સરાજાહેર હત્યાને અંજામ આપ્યો જેના સીસીટીવી પણ સામે આવ્યા। જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો। લગ્નની જે દાવત ચાલતી હતી અને તે સમયે જમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં હત્યાને અંજામ અપાયો। સમગ્ર ઘટના મામલે કાલુપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। પાંચકુવા નજીક એક જગ્યા ઉપર રિક્ષામાં બેસેલા માણસને જે મરણ જનાર છે જે વટવાના છે તેઓને છરી મારી તથા બીજા તીક્ષ્ણ હથિયારે મારી અને હત્યા કરવામાં આવેલ છે। આ બાબતની ગુનો નોંધી અને આગળની તજવીજ ચાલુ કરવામાં આવેલ છે। મહેસાણાના કડીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક ફરી જોવા મળ્યો। એક સાથે 6 જીનિંગ ઓઇલ મિલોમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી। દિવાલમાં વાકુરું પાડીને મિલો અને જીનિંગ ફેક્ટરીઓની અંદર આ તસ્કરો ઘૂસી આવ્યા। લૂંટ દરમિયાન ભીમાણી ઓઇલ મિલના કર્મી પર હુમલો પણ કર્યો। તસ્કરોએ ઝપાઝપી કરી અને ગળામાં પહેરેલ સોનાનો દોરો 7,000 રૂપિયા લૂંટી લીધા। પ્રગતિ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં પણ 2 કર્મચારીઓને બંધક બનાવી 30,000 રૂપિયા અને મોબાઈલ લૂંટી લીધા। આમ એક સાથે 6 મિલોમાં હાથ ફેરો કરી આ ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરાર થઈ ગઈ જેને પકડી પાડવા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। એક બાજુ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે તો બીજી તરફ આસપાસ ગોંડલની જો વાત કરીએ તો વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છે। આ તસવીરો જુઓ। આ ગાઢ ધુમ્મસને કારણે અહીંયા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી। ધુમ્મસથી ગોંડલમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા તો બીજી તરફ લોકોએ ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો। ભરૂચના જંબુસરની રેફરલ હોસ્પિટલમાં પશુઓ રખડતા હોય એવો એક વિડીયો વાયરલ થયો છે। હોસ્પિટલમાં ટહેલતી બકરી અને આરામ કરતું શ્વાન જોવા મળ્યું।
રેફરલ હોસ્પિટલના પ્રશાસનની બેદરકારીના કારણે હોસ્પિટલમાં રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે। હવે સવાલ અહીંયા એ થાય કે આ પશુઓ કોઈ નવજાતનો ભોગ લે તો જવાબદાર કોણ? કેમ આટલી બેદરકારી દાખવવામાં આવે છે? જુઓ જંબુસરની રેફરલ હોસ્પિટલનો આ નજારો। તો હોસ્પિટલમાં રખડતા પશુઓનો આ વિડીયો। એક તરફ બકરી ટહેલી રહી છે રેફરલ હોસ્પિટલમાં, તો કૂતરું છે એ અહીંયા આરામ ફરમાવી રહ્યું છે, પરંતુ પ્રશાસન શું કરી રહ્યું છે, તેના અધિકારીઓ શું કરી રહ્યા છે, એને કોઈને ખ્યાલ નથી। જામનગરમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને સજા। ચેક રિટર્ન કેસમાં સજા થઈ છે અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટે 2 વર્ષની સજા અને 10 લાખના વળતરનો આદેશ કર્યો છે। નિવૃત્ત પોલીસ કર્મચારીએ કર્યો હતો ચેક રિટર્નનો કેસ। નાયબ ઇજનેર નીરવ શાહને સજાનો હુકમ કરવામાં આવ્યો। નાયબ ઇજનેર નીરવ શાહે નિવૃત્ત પોલીસ કર્મચારી વાલજીભાઈ રાજાભાઈ ચાવડા પાસેથી 10 લાખ લીધા હતા। કોર્ટે પુરાવાને ધ્યાનમાં રાખીને સજાનો આદેશ કર્યો હતો। નાયબ ઇજનેર નીરવ શાહને સજાનો હુકમ કરવામાં આવ્યો છે। નિવૃત્ત પોલીસ કર્મચારીએ જે કેસ કર્યો હતો આ મામલે સજા અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે। જામનગરમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને કોર્ટે સજા ફટકારી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈડીએસીની બેઠક મળી હતી। પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા। ડમી બેસાડનાર વિદ્યાર્થી કાયમી ધોરણે નહીં આપી શકે પરીક્ષા। પરીક્ષામાં ચોરી કરનાર 51 વિદ્યાર્થીને સજા ફટકારવામાં આવી। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર નશાની હાલતમાં જોવા મળ્યો। સાહિલ ખોખર નામનો તબીબ સિવિલ હોસ્પિટલમાં જ કરતો હતો દારૂનું સેવન। પોલીસને જાણ થતાં પોલીસે સાહિલ ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધી તબીબની રૂમમાંથી દારૂ પણ પકડી પાડ્યો। ઇન્ચાર્જ તબીબ અધિક્ષકે ગાંધીનગર રિપોર્ટ સોંપવાની તજવીજ હાથ ધરી છે। નવસારી જિલ્લામાં શિક્ષણની સ્થિતિ ખગડધજ હાલતમાં છે। સરકારી શાળાઓમાં શિક્ષકો વગર જ અભ્યાસ થઈ રહ્યો છે। આદિવાસી બાળકો જે છે નવસારી જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા 650થી પણ વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી સર્જાઈ છે। ઘણી શાળાઓ તો એવી છે જ્યાં માત્ર એક શિક્ષક આખી શાળા ચલાવે છે। મોડા આંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે શાળાના અન્ય શિક્ષકોએ એસએમસીના સભ્યો સાથે બેઠક કરી। નજીકના જ ગામની એક MA BEd શિક્ષિકાની સેવા લેવાનું નક્કી કર્યું, જેને શિક્ષકો પોતાના પગારમાંથી કોન્ટ્રીબ્યુશન કરી માનદ વેતન પણ આપે છે। પરંતુ જ્યાં આવી શક્યતા નથી ત્યાંના બાળકોનું પાયાનું શિક્ષણ તો કાચું જ રહી જશે। એટલે હવે વાર્ષિક પરીક્ષા ટાણે વાલીઓ અને આગેવાનોમાં ચિંતા વ્યાપી છે। હવે સવાલ એ છે કે એક તો આદિવાસી વિસ્તાર છે, સરકાર દાવા કરે છે પરંતુ શિક્ષકોની ભરતી કેમ નથી કરતી? ઘણા બધા શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો પણ રાહ જોઈને બેઠા છે। માત્ર એક શિક્ષક આખી સ્કૂલ કેવી રીતે ચલાવી શકે? અહીંના ધારાસભ્ય શું કરે છે, સાંસદો શું કરે છે? આ એક મોટો સવાલ છે। વોટ લઈને જતા રહે છે, પછી વિસ્તારની ચિંતા કોણ કરે છે? વાંસદા તાલુકાના બોર્ડર વિલેજમાં શાળામાં શિક્ષકોની ઘટ છે। 1 થી 5ના વર્ગો ચલાવવા માટે માત્ર 2 શિક્ષકોથી એ ચલાવી શકાતું નથી, ત્યારે સરકારે વિચારવું જોઈએ, આ શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવી જોઈએ। અમે બધા શિક્ષકો દ્વારા કોન્ટ્રીબ્યુશન કરીને 500 રૂપિયા ભેગા કરીએ છીએ અને એક શિક્ષક અહીં MA BEd થયેલ છે એમને બોલાવીએ છીએ। છોકરાઓ અહીંયા સ્કૂલમાં આવે છે પણ શિક્ષક એક જ હોવાથી પૂરતો અભ્યાસ મળતો નથી। અને હવે વાત સફેદ રણમાં સમિટની। કચ્છના ધોરડોમાં આજથી G20 સમિટ અંતર્ગત ટુરિઝમ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થવા જઈ રહી છે। 3 દિવસની આ બેઠકમાં 20 દેશોમાંથી અલગ અલગ 100થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। વિશ્વભરની અન્ય પ્રવાસન સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિત પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં તમામ દેશોના પ્રતિનિધિઓ પ્રવાસન વિકસાવવા માટે પોતે કરેલા પ્રયાસોની વાત મૂકશે અને ચર્ચા કરશે।
राज्यों में जहां अच्छा काम हुआ है वो विचार, वो बेस्ट प्रैक्टिसेस हम साझा करेंगे और अंतर्राष्ट्रीय जो प्रतिनिधि हैं वो अपने देशों के अनुभव साझा करेंगे, जिससे भारत में ही नहीं और अंतर्राष्ट्रीय स्तर पर ग्रामीण पर्यटन को और सशक्त कैसे किया जाए इस पर विचार हो सकेगा। वाइट रन में उनके लिए एक टूर रखा गया है। माननीय मुख्यमंत्री जी द्वारा उनके लिए, तमाम सब लोगों के लिए एक डिनर का आयोजन भी किया गया है। साथ साथ जो यूनेस्को वर्ल्ड हेरिटेज साइट है धोलावीरा, वहाँ पे भी हम सारे सैलानियों को ले जाएंगे। સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં આઈટીની તપાસ થઈ રહી છે। રાંદેર અને ગોરાટ વિસ્તારમાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે, જેમાં ઉમર જનરલ નામના જે ઉદ્યોગપતિ છે તેમને ત્યાં આ તપાસ થઈ રહી છે। ગોરાટ ઉપરાંત 15 સ્થળે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જનરલ ગ્રુપ ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છે। માંડવીના ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ થઈ રહ્યું છે। તપાસમાં બિનહિસાબી દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। માર્ચ મહિનો આવતાની સાથે જ આયકર વિભાગ સર્ચની કામગીરી શરૂ કરતી હોય છે, કારણ કે આપેલો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાળું નાણું શોધવા માટેના પ્રયાસો ચાલતા હોય છે। ત્યારે સુરત આયકર વિભાગ દ્વારા સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આયકર વિભાગે સર્ચની કામગીરી શરૂ કરી છે। મોડી રાત્રે સુરતના રાંદેર ગોરાટ રોડ પર દ્રશ્ય જોઈ શકાય છે। ઉમરનું જે કહી શકાય 1 થી 1.5 કિલોમીટર લાંબુ આખું એસ્ટેટ છે। એસ્ટેટમાં પોલીસ અને એસઆરપીના જવાનો સાથે આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને ઉમર રિયલ એસ્ટેટમાં સૌથી મોટા રોકાણકર્તા વેપારી છે અને સાથે સાથે બ્રાન્ડેડ કપડાં બનાવતી કંપની પણ તેમની આવેલી છે, જેને લઈને કરોડો રૂપિયાનું કાળું નાણું મળે તેને લઈને સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં તેઓ અને તેમના સંબંધીઓને ત્યાં એટલે કે 15 જગ્યા પર સર્ચની કામગીરી ચાલી રહી છે। અને ખાસ કરીને આ કામગીરી સાથે સાથે તેમના સગા સંબંધી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા 45 કરતાં વધુ ઠેકાણા પર આયકર વિભાગ દ્વારા મોડી રાતથી સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મોડી રાત્રે શરૂ થયેલી સર્ચની કામગીરીમાં કરોડો રૂપિયાનું કાળું નાણું મળે। ઉમર જનરલ મેમન સમાજના અગ્રણી છે અને મોટા ઉદ્યોગપતિ છે। ભૂતકાળમાં પણ અમને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્ચની કામગીરીમાં કરોડો રૂપિયાના કાળું નાણું મળી આવ્યું છે। ત્યારે ફરી એક વખત આયકર વિભાગે માર્ચ એન્ડિંગ આવતાની સાથે જે પ્રકારની કામગીરી શરૂ કરી છે તેને લઈને સુરતના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। જો કે સુરત ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે, સૌથી મહત્ત્વના ઉદ્યોગો આવેલા છે। એસ્ટેટ ઉદ્યોગમાં પણ સૌથી વધારે અહીંયા જે પ્રકારે રોકાણ કરવામાં આવતું હોય છે તેને લઈને માર્ચ એન્ડિંગ આવતાની સાથે જ કરોડો રૂપિયાનું કાળું નાણું મળે તે માટે આયકર વિભાગ સર્ચની કામગીરી કરતા હોય છે। ત્યારે ફરી એક વખત સર્ચની કામગીરી શરૂ કરી છે અને માર્ચ આવતા આ જ પ્રકારે કેટલાક વેપારીઓને ત્યાં આયકર વિભાગ સર્ચ કરી કરોડો રૂપિયાની બેનામી આવક બહાર કાઢે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ હાલ અહીંયા કહી શકાય કે કરોડો રૂપિયાની બેનામી આવકને લઈને જે સર્ચ શરૂ કર્યું છે તેમાં આયકર વિભાગને મોટી સફળતા મળે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। શિયાળુ પાક નિષ્ફળ ગયા બાદ હવે ધોરાજી પંથકના અન્નદાતાને ઉનાળુ પાકની ચિંતા સતાવા લાગી છે। ત્યારે ખાલીખમ ડેમ નર્મદાના નીરથી ભરવા ઉઠી છે માંગ। વેરાન બની ગયા છે ચેકડેમ, સૂકા ભટ્ટ છે ડેમ। જાણે ક્રિકેટના મેદાન બની ગયા હોય તેવા થઈ ગયા છે હાલ। દૂર દૂર સુધી ક્યાંય જોવા નથી મળી રહ્યું પાણી। આ દ્રશ્યો છે ધોરાજી પંથકના। ચેકડેમની આ સ્થિતિ જોઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કેમ કે શિયાળુ પાકની હજુ કાપણી જ નથી થઈ ત્યાં જ પાણી ડેમના તળિયા ઝાટક થતા હવે ઉનાળુ વાવેતર પર આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। હજુ ઉનાળુ પાકનું વાવેતર કરવાનું જ બાકી છે। તેવામાં ખેડૂતોએ માંગ કરી છે કે ખાલી ચેકડેમમાં નર્મદાના નીર ભરવામાં આવે। ચેકડેમ હાવ ખાલી પડ્યા है, જો ચેકડેમ ભરા है તો ખેડૂત है ને ઉનાળુ પાક વાવશે, બાકી ઉનાળુ પાક નહીં થાય તો ખેડૂત મરી ગયેલા જ પડ્યા है। આ ડેમ ભરી દે તો નર્મદા તો અમારે ઉનાળુ બોલ થવાની શક્યતા है, નકર તો અમે હાવ પછી ફેલ થઈ ગયેલા જ છે। જો નર્મદાનું પાણી નહીં આપવામાં આવે તો વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં વાવેતર નહીં થઈ શકે અને ચોમાસા સુધી ખેતરો વેરાન રહેશે। ખેડૂતોનો દાવો છે કે કોરોના બાદથી ખેડૂતો સતત આર્થિક ફટકો સહન કરી રહ્યા છે।
આ વખતે પણ ઉનાળામાં તલ, બાજરી, જુવાર તથા મકાઈનું વાવેતર નહીં થઈ શકે તો મોટું આર્થિક નુકસાન થશે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌની યોજના શરૂ કરી દેવાય છે. તેવામાં વિસ્તારના તળાવ અને ચેકડેમમાં પણ સૌની યોજનાનું પાણી પહોંચે. સરકાર શ્રી સમક્ષ અમારી માગણી છે કે આ તમામ જે ચેકડેમો છે એ નર્મદાના નીરથી ભરી આપવામાં આવે તો જ ઉનાળુ પાકની અંદર ખેડૂત પોતાનો પાક વાવી શકે. હાલ ધોરાજી પંથકના બોર અને કુવાઓમાં પણ પાણીના તળ નીચા ચાલ્યા ગયા છે. ખેડૂતો તેમના પાકને પૂરતા પ્રમાણમાં પિયત પણ આપી શકે તેમ નથી. ત્યારે ત્રણ આફતોનો સામનો કરી હારી ચૂકેલા અન્નદાતાના વહારે હવે સરકાર આવે તો જ ખેડૂતો બેઠા થઈ શકશે, નહીં તો હજુ પાયમાલ થશે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર. મિડલ ઈસ્ટમાં પાતાળમાંથી આવ્યો કાળ. તુર્કી અને સિરિયામાં આવ્યો છે વિનાશકારી ભૂકંપ. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી. અત્યાર સુધી 4000થી વધુ લોકોના મોતના સમાચાર છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે મુજબ ભૂકંપમાં મૃત્યુઆંક 10,000 જઈ શકે છે. 100 વર્ષ બાદ તુર્કીમાં આવી તબાહી આવી છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ભૂકંપથી તબાહી. તુર્કીથી લઈ સિરિયામાં ધરતી ધણધણી. .8ની તીવ્રતાના ભૂકંપથી બરબાદી. ગણતરીની સેકન્ડોમાં પાતાળમાંથી આવ્યો કાળ. સો વર્ષ પછી આવો ખતરનાક ભૂકંપ. આવી તબાહી પહેલા નથી જોઈ. હલી ધરતી. આવી તબાહી. ભૂકંપથી ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ. ધરતી ધણધણતા ધ્વસ્ત થઈ ગગનચુંબી ઇમારતો. ચારે બાજુ મરણ ચીસો વચ્ચે આકાશમાંથી ઉઠી રહેલો આ આગનો ગોળો ભૂકંપથી તબાહીને દર્શાવી રહ્યો છે. કેટલાય દૂરથી આકાશમાંથી આગનો આ ગોળો દેખાઈ રહ્યો છે. તુર્કીના કહેરામન માનસમાં ભૂકંપના કારણે જોરદાર વિસ્ફોટ થયો. આગનજ્વાળાઓ ઉઠવા માંડી. ભૂકંપના આંચકા બાદ 716 કિલોમીટર લાંબી ગેસની પાઇપલાઇન ફાટી ગઈ. ત્યારબાદ હાહાકાર મચી ગયો. તુર્કીમાં તબાહીના ભૂકંપથી રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું. ગાઝિયનટેપ શહેરની આ તસવીરમાં ભૂકંપથી તબાહ એક ઇમારત જોવા મળી રહી છે. અહીં કેટલાય લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગાઝિયાટેપમાં ભૂકંપના તીવ્ર આંચકા બાદ લોકોને અહીં તહીં ભાગતા જોવામાં આવ્યા.